મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મારો વર્કિંગ સન્ડે હતો. વન મોર સન્ડે વેર આઈ વોઝ વર્કિંગ. સવારે અમદાવાદ મિરરનો ફિટનેસ કાર્નિવલ અને એના પછી કોન્સ્ટન્ટલી બેક ટુ બેક મીટિંગ્સ છેક સાંજ સુધી ચાલી. વિનમ્રતા કેવો ચમત્કાર કરી શકે એનું એક એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું. બપોરે એક જગ્યાએ પાર્કિંગ કરવાનું હતું અને પાર્કિંગનો તો કેવો મેજર ઇસ્યુ છે આપણા શહેરમાં. એક બાજુ તમને એમ હોય કે જ્યાં જગ્યા મળી જાય ત્યાં મૂકી દઈએ, જ્યાં જગ્યા મળી જાય ત્યાં બસ અહીંયા મૂકી દો. જેવી પાર્ક કરો એટલે તરત જ પેલો સિક્યોરિટી ગાર્ડ આવીને સીટી મારે, નહીં યા નહીં, હટાવો. એટલે તમે મૂંઝાઈ જાઓ કે યાર ક્યાંય જગ્યા નથી ને પાર્કિંગ ક્યાં કરવું. પછી શરૂ થાય ગોળ ગોળ ચક્કર. અને આ ગોળ ગોળ ચક્કરની એક થિયરી છે, તમે ગોળ ગોળ ફરીને એ જ જગ્યાએ પાછા આવો પણ સ્પેસ તો ના જ મળે. બેઝમેન્ટમાં પેલો જવા ના દે અને બહાર પોલીસની બીક લાગે, ટોઈંગ વાળા પોલીસ અંકલ પકડી જાય, ઉપરથી ગરમી, કરવું શું. હવે ગઈકાલે અમારે એક જગ્યાએ પાર્કિંગ કરવાનું હતું તો એટલે કેવું હોય કે સિક્યોરિટી ગાર્ડ સાથે તો લોકો ઝઘડા કરતા હોય, એવા દ્રશ્યો આપણે જોયા છે. પણ અમે જેવા પહોંચ્યા ને ત્યાં પાર્કિંગ કરવાનું હતું એટલે તરત જ ગ્લાસ વિન્ડો નીચો થયો અને મારા મિત્ર હિમાંશુભાઈ, એમણે સિક્યોરિટી ગાર્ડને એટલું પ્રેમથી પૂછ્યું, हिमांशुभाई कि भैया गुड मॉर्निंग, सब ठीक है, कैसे हो, अच्छा यहाँ पार्किंग है गाड़ी का, पार्क करे तो तुमको कोई प्रॉब्लम तो नहीं है ना. પેલો આ 3 વાક્ય સાંભળીને તો આમ ગદગદ થઈ ગયો, અડધો થઈ ગયો. કારણ કે એની સાથે સીધી રીતે વાત કરવાવાળા લોકો જ રેરલી મળતા હોય. એની બાજુમાં કોઈ બીજા ભાઈ ઉભા હતા એટલે એને આખું માન મળ્યું એટલે તો પોરસાઈ ગયો. હિમાંશુભાઈ એટલા મીઠા અવાજમાં એને પ્રેમથી પૂછ્યું કે કોઈ માણસ ટણી કરતો હોય ને તોય ના કરે. बोलो कि नहीं मुझे क्या प्रॉब्लम हो सकती है आप पार्क करो तो. हिमांशु भाई के नहीं बाद में आपको लगे कि यहाँ पे नहीं करना चाहिए था तो क्या आपको दिक्कत नहीं होनी चाहिए कोई. હવે આ જ સિચ્યુએશનમાં મેં કેટલાય લોકોને ચોકીદાર ઉપર ગુસ્સો કરતા જોયા છે, પણ હિમાંશુભાઈએ વિનમ્રતા વડે ચમત્કાર કર્યો. ગુસ્સે થઈને ખોટી એનર્જી વેસ્ટ કરવી એના કરતા શાંત રહીને વિનમ્રતાથી કામ ના કઢાવી. આ જ રીતે કોઈની કદર કરવી એ પણ બહુ જ સારો રસ્તો છે સંવાદનો, ડાયલોગનો. સામેવાળાને અપ્રિશિએટ કરીને એની હાજરીની નોંધ લઈને પછી વાત કરો ને તો ભલભલા તમારું કામ કરી જ આપે. ટીકા સાંભળવા કોઈ તૈયાર હોતું નથી. કડવા કારેલા હોય ને તો શાકમાં ગોળ તો નાખવો જ પડે. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. એક નવા વીકની શરૂઆત. સોમવારની સવાર 11 જૂન 2018. હું છું દ્વાનિત તમારી સાથે ઓન મિર્ચી 98.3. ગુડ મોર્નિંગ માય ડિયર.